કે વિચ 4 કમ્પોનન્ટ કન્સ્ટિટ્યુટ એન ઇકોસિસ્ટમ. ઇકોસિસ્ટમની અંદર કયા 4 કમ્પોનન્ટ હોવા જોઈએ? ઇકોસિસ્ટમની અંદર કઈ 4 ઘટના, કઈ 4 બાબત છે હોવી જોઈએ? વોટર, કાર્બન, ઓક્સિજન કે સલ્ફર. બીજું સોઇલ, ટેમ્પરેચર, હ્યુમિડિટી અને રેઇનફોલ. એબાયોટિક મટીરિયલ, પ્રોડ્યુસર, કન્ઝ્યુમર અને ડિકમ્પોઝર. હર્બીવર્સ એટલે કે તૃણાહારી. કાર્નિવર્સ એટલે કે માંસાહારી. બેક્ટેરિયા અને પેરેસાઇટ. શું હોવું જોઈએ તમે વિચારીને કહો તો? સી આન્સર આવશે. એ બાયોટિક મટીરિયલ હોવું જોઈએ. પછી પ્રોડ્યુસર એટલે વનસ્પતિને. પ્રોડ્યુસર એટલે શું? ઉપભોક્તા, જે ઉત્પન્ન કરતા હોઈએ, જે કોઈ વસ્તુ જે છે ને એ ઉપભોગ કરતા હોય ને. પછી કન્ઝ્યુમર એટલે જે વપરાશ કરતા હોઈએ. સોરી, પ્રોડ્યુસરમાં ઉપભોક્તા નહીં. પ્રોડ્યુસર એટલે ઉત્પાદન કરતા જે ઉત્પાદન કરતા હોય. કન્ઝ્યુમર એટલે ઉપભોક્તા, જે એનો વપરાશ કરતા હોઈએ. અને કન્ઝ્યુમર એટલે શું? સોરી, ડિકમ્પોઝર એટલે શું કહી શકશો ખરા? ડિકમ્પોઝરનો મતલબ વિઘટકો. ડિકમ્પોઝરને એકદમ દેશી ભાષામાં, ગુજરાતીમાં શું કે વિઘટકો, જે બોડીનું મૃત્યુ પામ્યા પછી શરીર જ્યારે મૃત પામી જાય ત્યારે એની અંદર જે જીવડા અને જીવાત ને ઈયળ ને એ બધું થઈ જાય, જે નાના જે ઘટકો, બેક્ટેરિયા ને એ બધું આવી જાય, કે જે શરીરને કોહવાવાનું કામ કરે, શરીરને સડવામાં મદદ કરે, એ બધાને વિઘટકો કહેવામાં આવે. એટલે એને એક રીતે શું કહેવામાં આવે? ડિકમ્પોઝર કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? તો આ બધા ભેગા થઈ અને શું બનશે? તો કે ઇકોસિસ્ટમ બનશે. બાકી વોટર, કાર્બન અને ઓક્સિજન ને સલ્ફર એ તો ખાલી એબાયોટિક છે, એના કારણે કંઈ જીવન બની શકે નહીં. સોઇલ, ટેમ્પરેચર, હ્યુમિડિટી, રેઇનફોલ એ પણ એબાયોટિક છે, એને પછી પણ બની શકે નહીં. બંને એક સાથે હોવું જોઈએ. ડીમાં જે છે એ શું છે? તો એ બધા બાયોટિક છે, પણ બાયોટિકથી ના ચાલે, બંને ભેગા હોવા જરૂરી છે. ઓકે.